અમદાવાદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। રામદેવનગરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેમાં પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા છે। ભંગાણ પડતાની સાથે જ વિસ્તારમાં ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે। ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી કરવામાં આવી। લાઇનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ પણ થઈ ચૂક્યો છે। આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં પાણીની લાઇનમાં ભંગાણ થયું છે અને તેને જ કારણે વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। રામદેવનગર વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી હતી ને ત્યાં લાઇનમાં ભંગાણ પડવાના કારણે સ્થિતિ આ પ્રકારની સર્જાઈ છે। આ કોઈ ફુવારાના દ્રશ્યો નથી, પરંતુ પાણીની લાઇન જે છે તેમાં ભંગાણ થયું અને તેના કારણે પાણી જે છે તે લાઇન લીકેજના કારણે બહાર આવી રહ્યું છે અને સમગ્ર વિસ્તાર જે છે તે પાણી થઈ ગયો છે। અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી અને તેની બાજુમાં જ પાણીની લાઇન જે છે તે પસાર થઈ રહી હતી અને તેમાં લીકેજ થયું છે અને આ લીકેજના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે શહેરમાં અનેક જગ્યા પર આ પ્રકારે જ જ્યારે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે અને ત્યારે તકેદારી રાખવામાં નથી આવતી અને તેના કારણે આ પ્રકારે પાણીનો વેડફાટ જે છે તે થતો હોય છે। પછી ડ્રેનેજ લાઇનમાં ઘણી વખત ભંગાણ પડતા હોય છે, તો ઘણી વખત સ્ટ્રોમ વોટર લાઇન કે પીવાના પાણીની લાઇન જે પસાર થતી હોય છે તેમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।